ગુજરાતી ટીમ લાઈવમાં આપનું સ્વાગત છે। મુક્તા A2 સિનેમાઝે વડોદરામાં તેનું પ્રથમ પ્રીમિયમ લક્ઝરી ફોર્મેટ ઓપ્યુલન્સ લોન્ચ કર્યું। હવે સિનેમેટિક અનુભવ થશે વધુ ભવ્ય અને આરામદાયક। મુક્તા A2 સિનેમાઝ આજે વડોદરામાં તેના પ્રથમ પ્રીમિયમ લક્ઝરી સિનેમા ફોર્મેટ ઓપ્યુલન્સનો શુભારંભ કર્યો છે, જે શહેરના સિને પ્રેમીઓ માટે નવી ઊંચાઈઓનો ભવ્ય અને આરામદાયક અનુભવ લાવ્યું છે। ધ એમ્પરર મોલ ખાતે સ્થિત આ 4 સ્ક્રીન મલ્ટીપ્લેક્સનું ઉદ્ઘાટન એક ભવ્ય સમારોહમાં થયું, જેમાં વડોદરાની માનનીય મહાપૌર પિંકીબેન સોની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી અને માનનીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ સિનેમામાં કુલ 528 બેઠકો છે, જે સંપૂર્ણ રીતે લક્ઝરી બેઠકો વડે સજ્જ છે, જેમાં રિક્લાઇનર્સ, લાઉન્જર્સ, કપલ બેડ્સ અને સોફ્ટ લેધર સોફા સામેલ છે, જે દર્શકોને અનન્ય આરામ આપે છે। દરેક સ્ક્રીનમાં વિશાળ પગદંડીઓ, કપલ હોલ્ડર્સ અને પહોળા આર્મરેસ્ટ ધરાવતી આરામદાયક સીટિંગ છે, જે દરેક દર્શકના અનુભવને યાદગાર બનાવે છે। ટેકનોલોજીની દ્રષ્ટિએ આ મલ્ટીપ્લેક્સ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે। અહીં ઉપલબ્ધ છે 2K લેઝર પ્રોજેક્શન, ડોલ્બી એટમોસ અવાજ, ઓલ સિલ્વર સ્ક્રીન અને ઇમર્સિવ 3D ટેકનોલોજી, જે દરેક દ્રશ્યને જીવંત બનાવે છે, ચાહે તે એક્શન હોય કે ભાવનાત્મક પળો। મુક્તા A2 સિનેમાઝના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ પુરીએ જણાવ્યું કે ઓપ્યુલન્સ માત્ર સિનેમા હોલ નથી, એક સંપૂર્ણ અનુભવ છે। અમે આ ફોર્મેટ ખાસ તેમના માટે બનાવ્યો છે જેઓ ફિલ્મ માત્ર જુએ નહીં પણ તેને અનુભવે છે। વડોદરા હંમેશા અમારી માટે મહત્વપૂર્ણ માર્કેટ રહ્યો છે અને અમને ગર્વ છે કે અમને આ નવો અભિગમ અહીંથી શરૂ કર્યો છે। આ સિનેમાનું ફૂડ અને બેવરેજ સેક્શન પણ એટલું જ ભવ્ય છે। અહીં તાજા અને સ્વાદિષ્ટ નાસ્તા, પીઝા, રેપર્સ, ડેઝર્ટ્સ અને હોટ કોલ્ડ ડ્રિંક્સની વિવિધ પસંદગીઓ ઉપલબ્ધ છે। સુસજ્જ કાઉન્ટર્સ, નરમ લાઇટિંગ અને ઝડપી સર્વિસ દર્શકોને આરામદાયક અનુભવ આપે છે। સાત્વિક લેલે, મુખ્ય ઓપરેટિંગ ઓફિસર મુક્તા A2 સિનેમાઝે કહ્યું, અમે હંમેશા પ્રયાસ કરીએ છીએ કે દર્શકોને કંઈક વધારાનું આપી શકાય। ઓપ્યુલન્સ દ્વારા અમે આરામ, ટેકનોલોજી અને મહેમાનગતિ આ ત્રણેયને એકસાથે લાવવા માંગીએ છીએ। VCA ગ્રાઉન્ડની નજીક વાસના ભાયલી રોડ પર સ્થિત આ નવું મલ્ટીપ્લેક્સ હવે વડોદરાનું નવું લક્ઝરી મનોરંજન સ્થળ બનશે। તો પછી એ વીકેન્ડ પ્લાન હોય, ફેમિલી ફિલ્મ શો હોય કે ખાસ મૂવી ડેટ, મુક્તા A2 ઓપ્યુલન્સ દરેક પ્રસંગે એક યાદગાર અનુભવ આપવા તૈયાર છે। મુક્તા આર્ટ્સ લિમિટેડના પેટા સંસ્થાઓ જેમ કે મુક્તા A2 સિનેમાઝ લિમિટેડ, મુક્તા A2 મલ્ટીપ્લેક્સ, WLL અને અન્ય સંયુક્ત સાહસો દ્વારા કુલ લગભગ 100 સ્ક્રીનોનું સંચાલન થાય છે। તો નોંધી લો સરનામું: મુક્તા A2 સિનેમાઝ, ઓપ્યુલન્સ, ધ એમ્પરર મોલ, વાસના ભાયલી, मुख्य मार्ग, वडोदरा। तो केम छो बड़ोड़ा मजा में? बड़ोड़ा में जो हमने ये नया कॉन्सेप्ट हम लेके आया है, सो आई एम वेरी हैप्पी। मुझे बहुत खुशी हो रही है कहते हुए कि मुक्ता A2 सिनेमाज़ का जो ऑप्युलेंस ब्रांड है, जो इंडिया में हमने सबसे पहले आज इस बड़ोड़ा सिटी के अंदर लॉन्च करने जा रहे हैं। इस सिनेमा की खासियत ये है कि हमारे पास डॉल्बी एटमॉस का साउंड है और ये केवल बड़ोड़ा का या गुजरात का पहला मल्टीप्लेक्स 4 स्क्रीन मल्टीप्लेक्स होगा जिसमें सिर्फ 26 इंच की सोफ़ा सीट्स है और रिक्लाइनर्स है और लाउंजर्स है। अगर आप आके यहाँ पे एक्सपीरियंस करेंगे तो आपको जो सिनेमा मल्टीप्लेक्स की सारी सुख सुविधा है वो यहाँ पे आपको मिलेगी। मुझे ये भी कहते हुए बहुत खुशी हो रही है कि मुक्ता A2 सिनेमा जो एक नेशनल लेवल का ब्रांड है, ये हमारी 27th प्रॉपर्टी है पूरे इंडिया की और ये हमारे टोटल अभी हमारे 76 स्क्रीन्स हो गए हैं। आपने बड़ौदा क्यों चुना? गुजरात में बहुत सारे शहर हैं, बड़ौदा को क्यों चुना? जो बड़ोड़ा में एक रिक्वायरमेंट थी एक लग्जरी सिनेमा की, जो गैप हम लोग काफ़ी दिन से महसूस करते आ रहे हैं। जैसे अगर आप देखें अहमदाबाद में जो है काफ़ी सारे लग्जरी सिनेमास खुल गए हैं, लेकिन बड़ोड़ा जो इतना आगे बढ़ रहा है, बड़ोड़ा के लिए एक बहुत ज़रूरी था कि वो गैप हम लोग फिलअप करें। तो इसलिए हमने बड़ोड़ा चूज़ किया कि यहाँ के जो लोग हैं वो लग्जरी और कंफर्ट के लिए बिल्कुल तैयार है आज के तक। गुजरात में और इंडिया में फर्क है, ऐसा आपका मानना है? हाँ जी, गुजरात और इंडिया में फर्क है, ऐसा मल्टीप्लेक्स, ऐसा कहना है? सो हमारा जो ऑप्युलेंस ब्रांड हम लोग आज लॉन्च करने जा रहे हैं, ये पूरे इंडिया में हम लोग पहली बार लॉन्च करने जा रहे हैं आज बड़ोड़ा के अंदर। आपने जो नया कॉन्सेप्ट लेके आए तो उसके टिकट के दर कैसे हो गया? हमारे जो टिकट के दर है वो बिल्कुल बाकी जो सिनेमाज़ है उसी लेवल के होंगे। तो हम लोग हमेशा यही चाहते हैं कि टिकट का दर ना देखते हुए लोग आए हमारे पास और जो हमने लग्जूरियस एक्सपीरियंस दिया हुआ है उसको एक्सपीरियंस करें। मेरा नाम है सात्विक लेले और मैं मुक्ता A2 सिनेमाज़ का चीफ ऑपरेटिंग ऑफिसर हूँ। बड़ौदा में एक मल्टीप्लेक्स सिनेमा विशेषता है कि प्रेक्षक अहिયાં સુધી આવશે। મારું નામ વિજેન્દ્ર શર્મા છે, હું રિજનલ મેનેજર છું મુક્તા A2 સિનેમાઝમાં। હું કહેવા માગું છું કે આ મુક્તા A2 સિનેમાઝ ધ એમ્પરર મોલ વાસના બાયલી રોડ ઉપરનું અમે આજથી સિનેમાનું ઉદ્ઘાટન કરેલ છે। સિનેમાની વિશેષતા હું તમને કહું તો 4 સ્ક્રીનનું કોમ્બિનેશન છે, જેની અંદર સોફા, રિક્લાઇનર,
કપલ લાઉન્જર્સ અને એક્સ્ટ્રીમલી ગુડ સોફા સર્વિસીસ છે. આ બરોડાનું સૌથી પ્રથમ એક આઇકોનિક સિનેમા છે. F&Bનું અમે જોઈએ તો F&Bની અંદર એક રેસ્ટોરન્ટનું મેન્યુ હોય, ગોર્મેટ પોપકોર્ન, એક અલગ જ વેરાયટીની સાથે અમે સિનેમા ઓપન કરેલ છે. સાઉન્ડ ક્વોલિટી, એટમોસ, સ્ક્રીન નંબર 4 એ અમારું એટમોસનું સાઉન્ડ છે, જે લગભગ બરોડામાં ક્યાંય નથી. સાઉન્ડ, લક્ઝરી સીટિંગ, લક્ઝરી એમ્બિયન્સની સાથે આ બરોડાનું સૌથી આઇકોનિક સિનેમા છે. હું ગર્વથી કહી શકું છું કે આ બરોડામાં જે બી અમારા પ્રેક્ષકો અમારા મુક્તા E2 સિનેમાસમાં આવશે, એક અલગ જ અનુભવ લઈને જશે અહીંથી. ગુજરાતમાં ફર્સ્ટ કહી શકાય કે વડોદરાનું કેવું છે? ગુજરાતમાં તમે જોશો તો ગુજરાતમાં બીજા સિનેમાસ છે, બટ તમે કમ્પેર ટુ આ એક અલગ જ આઇકોનિક થિયેટર છે, જેની અંદર એક સ્ક્રીનમાં 4 કોમ્બિનેશન છે. એવું લગભગ ગુજરાતમાં કોઈ સિનેમા નથી કે જેની અંદર એક જ સ્ક્રીનની અંદર લાઉન્જર હોય, પ્રીમિયમ સોફા હોય, પ્રીમિયમ બેડ લાઉન્જર હોય અને રિક્લાઇનર હોય. એક જ સ્ક્રીનમાં 4 કોમ્બિનેશન હોય છે. બીજા સિનેમાસમાં કેવું હોય છે, અલગ અલગ કેટેગરીઝ હોય છે સ્ક્રીન વાઇઝ. અમે એક જ સ્ક્રીનમાં બધી જ વિશેષતાઓ પ્રેક્ષકો માટે આપેલ છે. નવી કોન્સેપ્ટ લાયા છો આપ, તો એની સામે પ્રેક્ષકોને વધુ ટિકિટના દર ચૂકવવા પડશે કે કેવું છે? ટિકિટના દર કેવું છે, મુક્તા E2 સિનેમાસ અમે ટિકિટના દર અમે જે મિસ્ટર સુભાષ ગઈ સરનું જે વિઝન છે, અમે ટિકિટ દર બી રિઝનેબલ રાખીશું. એટલે અમે કહી શકીએ કે એક નોર્મલ રિઝનેબલ રેટમાં એક સારું લક્ઝરીનો અનુભવ થશે.